નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત દર્પણમાં। હાલમાં માવઠાએ ભારે તબાહી મચાવી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં માવઠામાં કમોસમી વરસાદ પડ્યો, એ પણ બરફના ગાંગડા સાથે। ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, કેવી રહેશે અસ્થિરતા, તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 17 બપોર બાદનું હવામાન જોઈએ તો ખાસ કરીને છે એ ભાવનગરની આસપાસ તેમજ બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, આ ઉપરાંત જામનગર, રાજકોટ અને જૂનાગઢની વચ્ચેના પટ્ટામાં, આ ઉપરાંત મોરબીની આસપાસના વિસ્તારોમાં તેમજ કચ્છ જિલ્લામાં ખાસ કરીને માંડવી, ભુજ, ગાંધીધામ, રાપર તાલુકામાં। ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતમાં તો પાલનપુર, આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદમાં તેમજ રાધનપુર। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વાપી તેમજ મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ, ત્યાર ઉપરાંત દાહોદની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારોમાં ખડા દેખાશે અને અમુક વિસ્તારોમાં છે તેમાંથી છાટાછૂટીથી લઈ અને મધ્યમ ઝાપટા સુધીનો વરસાદ છે, કમોસમી વરસાદ પડી શકે છે તારીખ 17ના રોજ। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 18ની, તો 18 તારીખના વાત કરીએ તો 18 તારીખનું વાતાવરણ જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના એ જ વિસ્તારોમાં ભાવનગર, જૂનાગઢ, મોરબી, જામનગર તેમજ રાજકોટના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સાથે સાથે કચ્છ વિસ્તારમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, આ ઉપરાંત મહેસાણા, વડોદરા, સુરત, વલસાડ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારમાં હજુ પણ છાટાછૂટી સાથે માવઠું થઈ શકે છે મિત્રો। તારીખ 18ના રોજ શનિવારના રોજ તાપમાન જોઈએ તો તાપમાન છે મોટાભાગના વિસ્તારોમાં છે અંદરના ભાગમાં, જેમાં તાપમાન છે એ 39 ડિગ્રીથી લઈ અને 42 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ ખાસ કરીને દ્વારકા તેમજ વેરાવળની દરિયાઈ પટ્ટીમાં, ઉપરાંત કચ્છ વિસ્તારમાં 32થી લઈ અને 36થી 37 ડિગ્રી જેટલું તાપમાન છે એ નોંધાઈ શકે છે મિત્રો તારીખ 18ના રોજ। ત્યારબાદ વાત કરીએ તારીખ 19ના રોજ। 19ના રોજ મુખ્યત્વે મધ્યમ લેવલના તેમજ ઊંચા લેવલના વાદળો જોવા મળશે, જોકે કોઈ માવઠું છે એ 19 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં દેખાતું નથી, પરંતુ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ખાસ કરીને છે એ છાટાછૂટીનો અનુભવ થઈ શકે છે મિત્રો। કમોસમી વરસાદ છે એ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 20ની, તો 20 તારીખના રોજ એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે, જેના હિસાબે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ફરીથી અસ્થિરતાનો માહોલ આવી શકે છે। ખાસ કરીને બોટાદ, ભાવનગર, જસદણ, અમરેલી, જૂનાગઢ, ગોંડલ તેમજ મહુવા વિસ્તારમાં આ પ્રકારનું વાતાવરણ છે સર્જાઈ શકે છે। તારીખ 21થી લઈ અને 25 સુધીમાં ફરીથી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે, જે બાબતે અમે સતત આપની સમક્ષ અપડેટ આપતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। આ પ્રકારનું વાતાવરણ તારીખ 20 સુધી જોવા મળી શકે છે મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।